રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? ફરી સ્વાગત છે બધાનું એક નવા વિડીયો સાથે। ખેડૂત મિત્રો, આજે હું તમને એવા ખેડૂતની મુલાકાત કરાવવાનો છું જે આ વર્ષે જે જીરાનો પાક છે ને, તમે આમ જોઈ શકો છો અત્યારે ઘેરો ઊભો છે, લગભગ 6-6.5 વીઘાનો ઘેરો છે અને જોરદાર ઘેરો ઊભો છે। એમ એવા જ ખેડૂતની આજે આપણે મુલાકાત કરવાના છે અને નોર્મલ ખર્ચમાં, એકદમ નોર્મલ ખર્ચમાં એને આ જીરું બનાવ્યું છે। ઘણા સમયથી આ જીરું વાવેતર કર્યું નહોતું, આ વર્ષે વાવેતર કર્યું છે અને એને બિયારણ કયું છે, દવા કેવી કેવી માવજત કરી છે, બધી માહિતી આપણે ખેડૂત પાસેથી લેવાના છે। તો આપણે કોઈ કંપનીની દવા કે બિયારણ કોઈને આપણે પ્રમોશન કરતા નથી, માત્ર ને માત્ર આ ખેડૂતને ટૂંકમાં માર્ગદર્શન માહિતી મળે તે માટે જ આપણે વિડીયો બનાવી છે અને ખેડૂત મુખ્ય આપણે સાંભળશું કે ભાઈ એના જીરું કયું વાવ્યું છે અને એમાં કેવી કેવી માવજત કરી છે, બધી માહિતી આપણે લેવાના છે। તો ખાસ કરીને વિડીયો અને છેલ્લે સુધી જોઈ લેજો અને જો તમે જીરાનું વાવેતર કરતા હોય તો ચોક્કસથી બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, કારણ કે જીરાની ખેતી કરવી ને એ આમ ગણતરી કરી એટલે એક લોઢાના ચણા ચાવવા બરાબર છે। જો કે જીરું જે એવું છે, એક જુગાર રમવા બાબત છે, જ્યારે થાય ને ત્યારે એમ કહેવાય કે થઈ ગયું, પણ અત્યારે આ ફીલ્ડ ઉભો છે ને એમ જોતા એવું લાગે છે કે આ વખતે ખેડૂતને સારું ઉત્પાદન મળશે અને તેમાંથી તે સારી આવક મેળવી શકે। તો સૌપ્રથમ આપણે ખેડૂત પાસેથી જાણીશું। આપણો એક વખત પરિચય આપશો, તમારું નામ જણાવશો? ચીમનભાઈ રામજીભાઈ પાનસુરિયા, ગામ ઉજડા। બરાબર। હવે આપણે તાલુકો કયો છે? જામકરણા। બરાબર। હવે વાત કરવામાં આવે જીરુની, તો કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું છે? 6.5 થી 7 વીઘા જેવું છે। બરાબર। એટલે ટૂંકમાં ચણા છે થોડાક, એટલે એવરેજ પકડી તો 6.5 થી 7 વીઘાની આજુબાજુ વાવેતર કર્યું છે। હવે તમે 1 વીઘાની અંદર કેટલા કિલો જીરુનું બિયારણ ટૂંકમાં વાવેતર કર્યું? 2.5 કિલો જેવું ગયું છે। બરાબર। 2 થી 2.5 કિલો સમથિંગ છે, કારણ કે બહુ અંદાજ હતો નહીં। અને આનું વાવેતર તમે ટ્રેક્ટર થી કર્યું કે હાથ શું કર્યું, કેવી રીતે કર્યું? ટ્રેક્ટર થી, પણ છાટણીનું। બરાબર। મિની ટ્રેક્ટર મિની ટ્રેક્ટર। બરાબર। હવે વાત કરવામાં આવે જીરુની, તો ઓલમોસ્ટ અત્યારે કેટલા દિવસનું જીરું ઊભું છે? આપણે કેટલા દિવસ થયા છે? 2 મહિના ને 4 દિવસ થયા, 10 તારીખે વાવણું। બરાબર। એટલે 5-8 દિવસની આજુબાજુ જીરું થઈ ગયું। જો અત્યારે આપણે જોઈ શકો છો જીરું જે પ્રમાણે ફ્લાવરિંગ સ્ટેજ કહેવાય ને, તો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે, ડાળિયા પણ આવી ગયા છે। હવે આમાં મેન વાત કરવામાં આવે તો પાયા ખાતરમાં કયું વાવ્યું હતું આપણે? એનપી ને ભૂમિ રક્ષક। ભૂમિ રક્ષા અને એનપી, બરાબર। ત્યાર પછી વાત કરવામાં આવે, તમે આમાં જીરામાં પટ કે એવું કોઈ વાપર્યું હતું દવાનું? કોઈ જાતનું નહીં, નકરું બિયારણ જ વાવી દીધું, બરાબર। હવે ત્યાર પછી વાત કરવામાં આવે દવાના સ્પ્રે, તો તમે આમાં ટોટલ દવાના સ્પ્રે કેટલા કર્યા? 4। બરાબર। એમાં કઈક અંદાજિત તમે કહી શકો છો કેવા કેવા સ્પ્રે કર્યા પહેલેથી? પેલો મોનોકોટ એસિપેટ, બરાબર। એમાં ફૂગનાશક નહીં, ને બીજામાં આપણે ઇથિયોન સાયપર મિક્સ આવી અને ફૂગનાશક। બરાબર। ઇથિયો તો ખબર કઈ ફૂગનાશક સ્ટોપ એવું કંઈક લખેલું હતું। બરાબર, કઈ વાંધો નહીં। હાલો, ત્રીજું આપણે રાઉન્ડ કર્યો, ઇથિયો કર્યો તો એ આપણે રોગર ને એક ફૂગનાશક। બરાબર, એટલે ગરા માટે ને। ત્યાર પછી છેલ્લો જે આપણે લાસ્ટ કર્યો એ કયો કર્યો હતો? સીઝર શૂટર વચ્ચે બીજો હતો। બરાબર, સીઝર શૂટર વિટારા। ઓકે। હવે પાણી સાથે તમે શું શું પીવડાયું, કે એ કોઈ ઉપરથી ખાતર નાખ્યા? ને ઉપરથી ન થાય, ઉપરથી એક જ વાર આપ્યું હતું, સીસી એક જ। બરાબર, કેલ્વિનનું। બરાબર। હવે આપણે પાણી સાથે તમે શું પીવડાયું આમાં? સલ્ફર ને સાફ પાવડર। 90% સલ્ફર અને સાફ પાવડર, બરાબર। બીજો કોઈ ખર્ચો નહીં, કાંઈ વસ્તુ નહીં। જો અત્યારે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, એકવાર યુરિયા આપ્યું ને એકવાર એસપી, બરાબર, 20-20-0-13 અને એક વખત યુરિયા નાખેલું છે। તમે આખો ઘેરો આમ જોઈ શકો છો, ઠેઠ વાં આગળ સુધી છે, એક જ ધારું જેમ જોવો ને તો બહુ સરસ ઘેરો ઊભો છે। આગળ પણ એવો જ ઘેરો ઊભો છે, એમાં કઈ ઘટે જ નહીં। અને તમે કેટલા સમયથી જીરુની ખેતી કરો છો? પેલા કરતા આપડા 2 વર્ષથી બગડી જાય નથી કરતા, બરાબર, પેલા બહુ કરતા અમે। તો તમને જનરલી ઘણા સમયથી તમે કર્યું જ છે જીરું, પણ આ વર્ષે કેવું લાગે જીરું? બહુ સારું છે અત્યારે, બરાબર। જનરલી વર્ષો કરતા આ વખતે સારું છે। હવે મેન વાત ઈ કે આમાં તમને ઉત્પાદન કેટલું મળશે એ કયો? 12 મણ ઓછામાં ઓછું થાય, બરાબર। 1 વીઘે 12 મણ થી ઉપર તો સમથિંગ ગણે છે, પણ ઓછામાં ઓછું એટલું થાય, વધારે થાય તો ના નહીં, બરાબર ને? હવે તમે આની પેલા ખેતી કરતા ત્યારે તમને કેટલું ઉત્પાદન મળતું? 10 થી 8 મણ, બરાબર, 8 થી 10 મણ થતું, પણ આ વખતે એમને 12 મણ ની આજુબાજુ મળશે। હવે ખાસ જે આપણે બિયારણ ની વાત કરીએ તો બિયારણ કયું છે? ઇન્ડો યુએસ નું 999। ઇન્ડો યુએસ 999। ખેડૂત મિત્રો, વેરાયટી ખૂબ સારી છે, મારા જોતા પ્રમાણે તો અત્યારે ખૂબ સારી છે। હવે ઉત્પાદન જ્યારે આવશે ત્યારે પણ આપણે એક વખત વિઝિટ કરશું, પણ આપણે કોઈનું ભલામણ કે કોઈને કઈ એવું નથી કહેતા કે આનું પ્રમોશન કરીશું, માત્ર ખેડૂતને માહિતી મળે તે માટે આપણે આ વિડીયો બનાવી છે। હવે તમને આ જીરું કેવું લાગ્યું ને તમારે એક વખત કહેવાનું છે કમેન્ટ કરીને કે આ જીરું કેવું લાગ્યું, બરાબર। અને ખેડૂતનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ખેડૂત મિત્રોને આવી બધી માહિતી આપી।
જો તમારે કોઈ વધુ માહિતી જોતી હોય તો તમને ખેડૂતનો નંબર પણ એક વખત આપી દઈ. આપણો નંબર જણાવી દેશો એકવાર. 95 865 35 95 865 35 બરાબર. જે આ ખેડૂત મિત્રોનો નંબર છે, તમારે માહિતી જોતી હોય બિયારણ વિશે, દવા વિશે કે આ જીરું વિશે, તો તમે ચોક્કસથી ફોન કરી શકો છો. પણ ખાસ એક નોંધ કે બપોર વચારે ન કરવો, કારણ કે ખેડૂતને પણ આરામ કરવો હોય. તો બીજા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે એક વખત વિડીયોને શેર કરી દેજો. અને જો જીરું સારું લાગ્યું હોય તો ખેડૂત માત્ર એક લાઈક કરી દેજો. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.